ક્યારેક છે ને શીખવાનો સૌથી મોટો પાઠ એકદમ સાદી જગ્યાએથી મળી જાય છે. આજે આપણે એક એવી જ વાત કરવાના છીએ. ગુજરાતની એક શાળામાંથી આવેલી એક સાવ સામાન્ય વિનંતી જે આપણને શીખવાની આખી પ્રક્રિયા વિશે ઘણું બધું કહી જાય છે. તો ચાલો જોઈએ શું છે આખી વાત. બસ આટલી જ વાત, પણ આ એક વાક્યમાં કેટલી મોટી ફિલોસોફી છુપાયેલી છે નહીં? આ એક જ ધ્યેય છે, પણ કેટલો શક્તિશાળી. એ આપણને શિક્ષણનું એકદમ મૂળભૂત સત્ય બતાવી જાય છે કે શીખવાની જે પ્રક્રિયા છે એ એકદમ સ્પષ્ટ અને સાવ સહેલી હોવી જોઈએ. તો આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? એ થઈ રતનપર શાળામાંથી. ત્યાંના આચાર્યની એક સાવ નાની પણ એટલી જ અસરકારક વિનંતીથી. અને આ વિનંતી એ બતાવે છે કે એ પોતાના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને કેટલી ઊંડાણથી સમજે છે. જુઓ, આચાર્ય શ્રી મુકેશકુમારવાળાની જે રજૂઆત હતી ને એ એકદમ ચોખ્ખી હતી. એમને શું જોઈતું હતું? વર્ગખંડ માટે એક મોટો વિઝ્યુઅલ ચાર્ટ. શાના માટે? તો કે અંગ્રેજીના પ્રેપોઝિશન્સ એટલે કે પૂર્વસર્ગો શીખવવા માટે. અને કેવી રીતે? તો સ્પષ્ટ ચિત્રોવાળા ઉદાહરણો સાથે. અને આ બધું કોના માટે? રતનપર પ્રાથમિક શાળાના બાળકો માટે. પણ સવાલ એ છે કે પ્રેપોઝિશન્સ શીખવા માટે આટલી બધી મહેનત કેમ? આ ચાર્ટની જરૂર શું પડી? આ સમજવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે આ શબ્દો શીખવામાં આટલા અઘરા કેમ હોય છે. તો પછી સવાલ એ જ છે કે આ નાના નાના શબ્દો શીખવામાં આટલા અઘરા કેમ પડે છે? ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે જેમના માટે અંગ્રેજી એક નવી ભાષા છે. જો પ્રેપોઝિશન એટલે કે પૂર્વસર્ગ એ એવા શબ્દો છે જે વાક્યના બીજા શબ્દો વચ્ચેનો સંબંધ બતાવે, જેમ કે કોઈ વસ્તુ ક્યાં છે, ક્યારે છે કે કઈ દિશામાં છે. એમ સમજો કે વાક્યનો ગુંદર છે જે બધું જોડીને રાખે છે. પણ પ્રોબ્લેમ એ છે કે આ શબ્દો અમૂર્ત છે, એબ્સ્ટ્રેક્ટ છે. એનો કોઈ નક્કર આકાર નથી. એટલે જ્યાં સુધી કોઈ સ્પષ્ટ ઉદાહરણ ન મળે ત્યાં સુધી એને સમજવા બહુ અઘરા પડે છે. અને આ જ મુશ્કેલીનો આચાર્યશ્રીએ કેટલો સરસ રસ્તો કાઢ્યો. એમણે એકદમ પરફેક્ટ ટૂલ પસંદ કર્યો: ચિત્રો. કારણ કે ચિત્રો અમૂર્ત વાતને પણ નક્કર બનાવી દે છે. ચાલો જોઈએ આ આઈડિયા કામ કેવી રીતે કરે છે. તો આ રહ્યા એ શબ્દો જે શીખવવાના હતા: ઓન, ઇન, અંડર, નિયર, બિહાઇન્ડ, ઇન્ટુ અને ઓવર. હવે આ દરેક શબ્દ એક સંબંધ બતાવે છે, બરાબર? અને મજાની વાત એ છે કે આ દરેક સંબંધને ચિત્રમાં બતાવી શકાય છે. અને બસ આ જ તો આખા ઉપાયની ખરી સુંદરતા છે. ચાલો આપણે ઓનથી શરૂઆત કરીએ. જરા આંખ બંધ કરીને વિચારો. એક ટેબલ છે અને એની ઉપર એક ચોપડી પડી છે. બસ આટલું જ. આ એક ચિત્ર જોતાં જ ઓનનો મતલબ મગજમાં એકદમ ફિટ થઈ જાય છે. કોઈ ઘોખણપટ્ટી નહીં, સીધું કનેક્શન. હવે બીજું ઉદાહરણ લઈએ: અંડર. ફરીથી વિચારો, એક ખુરશી છે અને એની નીચે એક બિલાડી સંતાઈ ગઈ છે. જેવું આ દ્રશ્ય દેખાય એટલે અંડરનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર. કોઈ લાંબી વ્યાખ્યાની જરૂર જ નથી, કારણ કે ચિત્ર પોતે જ બધું બોલી જાય છે. અને આ ટેબલ જુઓ. આખા આઈડિયાનો સાર આમાં જ છે. એક બાજુ છે અમૂર્ત શબ્દ અને બીજી બાજુ છે એનું નક્કર ઉદાહરણ. જેમ કે ઓન. એનો મતલબ શું? તો સામે વાક્ય છે: એ કેટ ઇઝ ઓન ધ મેટ. અને બાજુમાં એનું ચિત્ર એટલે કે બિલાડી ચટાઈ પર છે. બસ કનેક્શન બની ગયું. એ જ રીતે ઇન અને નિયર માટે પણ અમૂર્ત શબ્દ સીધો જ નક્કર દૃશ્ય સાથે જોડાઈ જાય છે. સારું, તો આ તો થઈ શબ્દો શીખવાની વાત. પણ હવે જરા મોટી તસવીર જોઈએ. આ નાના નાના લાગતા શબ્દો પર પકડ મેળવવી એ આખી ભાષા શીખવાની સફરમાં આટલું બધું મહત્વનું કેમ છે? આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં વિદ્યાર્થી એક શબ્દ શીખે છે, ધારો કે ઓન. પછી એમાંથી એક નાનું વાક્ય બનાવે છે: ઓન ધ ટેબલ. અને પછી એ આખું વાક્ય બોલી શકે છે: ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. અને બસ અહીંથી જ ખરી વાતચીતની શરૂઆત થાય છે. એટલે જ આ નાના નાના પ્રેપોઝિશન્સ છે ને એ મોટા અને જટિલ વિચારો વ્યક્ત કરવા માટેના પાયાના પથ્થર જેવા છે. તો આખી વાત પરથી આપણને શું શીખવા મળ્યું? એક ગામડાની શાળાની એક સાવ સામાન્ય લાગતી વિનંતી, પણ એ આપણને સાચા શિક્ષણનો મતલબ સમજાવી જાય છે. એ આપણને એ શીખવે છે કે સાચું શિક્ષણ કોઈ મોટી મોટી ટેકનોલોજી કે મોંઘા સાધનો વિશે નથી. એ તો શીખનાર પ્રત્યેની ઊંડી સમજ અને સહાનુભૂતિ વિશે છે. આચાર્યશ્રીની આ વિનંતી એ વાતનો ઉત્તમ દાખલો છે કે જો આપણે સમજી જઈએ કે વિદ્યાર્થીને ખરેખર શેની જરૂર છે, તો શીખવવાનું કેટલું સરળ બની જાય છે. અને આ જ આખી વાતનો સાર છે
કે મોટાભાગના સારામાં સારા ઉકેલ છે ને એ સ્પષ્ટતા, સહાનુભૂતિ અને શીખનારની જરૂરિયાતને ઊંડાણપૂર્વક સમજવામાંથી જ જન્મે છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. શું એવું બની શકે કે શિક્ષણની જે મોટી સમસ્યાઓ છે એના જવાબ કોઈ જટિલ ટેકનોલોજીમાં નહીં, પણ આવા સાવ સરળ અને પાયાના વિચારોમાં જ છુપાયેલા હોય?